સર લેપ્રોસ્કોપિક સર્જરી જ કેમ? એ ખૂબ જ મોંઘી નથી? જો સાંભળ, હવે લેપ્રોસ્કોપી મોંઘી છે કે નહીં એ વાત જાણવા માટે આપણે લેપ્રોસ્કોપિક સર્જરીના એડવાન્ટેજીસ સમજીએ એટલે તમને ઓટોમેટિક ખ્યાલ આવી જશે કે ખરેખર એવી તો મોંઘી નથી જ. લેપ્રોસ્કોપિક સર્જરીને કી હોલ સર્જરી પણ કહેવામાં આવે છે, કારણ કે લેપ્રોસ્કોપિક સર્જરીમાં પેટ પર 1 સેન્ટીમીટર કે અડધા સેન્ટીમીટરના નાના કાણા પાડવામાં આવે છે અને એ કાણામાં આપણે દૂરબીન નાખવામાં આવે છે અને લેપ્રોસ્કોપિક સર્જરીના એક સ્પેશિયલ ઇન્સ્ટ્રુમેન્ટ આવે છે અને આ દૂરબીન અને ઇન્સ્ટ્રુમેન્ટથી આખું ઓપરેશન થતું હોય છે. કે જ્યારે બી તમે ઓપન સર્જરી કરો ત્યારે એકદમ મોટો ચીરો આવે અને લેપ્રોસ્કોપીમાં નાના નાના કાણા આવે, એ 2 હોય 3 હોય કે 4 હોય. તો ફર્સ્ટ એડવાન્ટેજ છે કોસ્મેટિક લુક. લેપ્રોસ્કોપિક સર્જરીમાં કોઈ પણ ટાઈપનો ચીરો નથી આવતો એટલે કોસ્મેટિકલી એ પ્રોપરલી તમને સ્કાર રહેતો નથી. બીજું કે જ્યારે પણ તમે સર્જરી કરો અને જેટલો ચીરો મોટો એટલો દુખાવો વધારે થાય. હવે લેપ્રોસ્કોપીમાં નાના નાના કાણા જ હોય છે એટલે પેશન્ટને ઓપરેશન પછી બહુ નજીવો દુખાવો થતો હોય છે. હવે જ્યારે આપણે ઓપન સર્જરી કરીએ ત્યારે પેટને ઓપન કરવામાં આવે છે અને ઓપન કર્યા પછી ઓપરેશન કરવામાં આવે છે. જ્યારે લેપ્રોસ્કોપીમાં પેટમાં નાના કાણા પાડીને અંદર જઈને ઓપરેશન કરવાનું હોય છે એટલે અંદરનું ઇન્ટરનલ એટમોસ્ફિયર સેમ રહેતું હોય છે એટલે એની રિકવરી પણ ફાસ્ટ આવે. સો લેપ્રોસ્કોપિક સર્જરીમાં રિકવરી બહુ ફાસ્ટ હોય છે. તમે જ્યારે લેપ્રોસ્કોપિક સર્જરી કરો ત્યારે નાના કાણા પાડેલા હોય તો અને જ્યારે ચીરાવાળું ઓપરેશન કરો ત્યારે શરીર પર મોટો ચીરો હોય છે તો જેટલું ચીરો મોટો એટલું ત્યાં ઓપરેશન પછી અંદરના આંતરડા ચોંટવાની શક્યતાઓ વધી જાય છે. એ શક્યતાઓ લેપ્રોસ્કોપીમાં નહિવત હોય છે કે જેના કારણે તમને પેટમાં ઓપરેશન પછી દુખાવો નથી થતો હોતો. બીજો એક મહત્ત્વનો ફાયદો છે કે તમે જ્યારે લેપ્રોસ્કોપિક સર્જરી કરતા હો છો ત્યારે પેશન્ટનો રિકવરી ટાઈમ ઓછો હોય અને રિકવરી ટાઈમ ઓછો હોય એટલે પેશન્ટને ઓપરેશન પછી વધારે પડતો આરામની જરૂર નથી હોતી. પેશન્ટને આપણે જલ્દી મોબિલાઇઝ કરી શકીએ. મોબિલાઇઝ એટલે કે આપણે પેશન્ટને એડવાઇસ કરતા હોય છે કે તમે નેક્સ્ટ ડેથી જ ચાલવા લાગો. તમે જ્યારે આપણે ભૂતકાળમાં જ્યારે ચીરાવાળા ઓપરેશન કરતા ત્યારે લોકો 15 દિવસ 20 દિવસ અને મહિનો આરામ કરતા હતા. એની જગ્યાએ લેપ્રોસ્કોપીમાં તમે તમારું રૂટીન વર્ક, ઓફિસ વર્ક અઠવાડિયાની અંદર ચાલુ કરી શકો છો. સો તમે આ રીતે જો કમ્પેરિઝન કરશો તો તમને ડેફિનેટલી લોંગ રનમાં લેપ્રોસ્કોપી મોંઘી નથી જ પડતી, કારણ કે ઓપન સર્જરીમાં જેટલી રેસ્ટની જરૂર છે એવું આમાં હોતી નથી. હવે આ લેપ્રોસ્કોપી ખરેખર મોંઘું નથી જ એવું સમજવા માટે એના એડવાન્ટેજની વાત કરીએ. માત્ર નાના કાણા પાડીને લેપ્રોસ્કોપિક દૂરબીન આવે એ અને એના ઇન્સ્ટ્રુમેન્ટથી આખું ઓપરેશન પૂરું થતું હોય છે. કોઈપણ ટાઈપનો ચીરો ના આવવાથી તમારું કોસ્મેટિકલી લુક સારો હોય છે. નાનો ચીરો એટલે કે કાણું પડ્યું હોય એટલે તમને દુખાવો પણ ઓછો થાય. ઓપરેશન દરમિયાન બ્લડ લોસ પણ ઓછો થતો હોય છે. રિકવરી ફાસ્ટ આવે. પેશન્ટને આપણે જલ્દીથી ચલાવી શકીએ છીએ. અર્લી મોબિલાઇઝેશન. ઇન્ફેક્શન થવાની શક્યતાઓ ઓછી છે. ઓપરેશન પછી ચીરામાંથી થતા હર્નિયા થવાની શક્યતાઓ ઓછી છે. સો આવા મલ્ટિપલ એડવાન્ટેજીસ છે અને સૌથી મોટી વાત કે તમે જલ્દી તમારું ઓફિસ જોબ ચાલુ કરો એટલે તમારું અર્નિંગ ચાલુ થઈ જાય છે. કન્સલ્ટ અ ગુડ ડૉક્ટર ફોર અ જેન્યુઇન ટ્રીટમેન્ટ.